दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરતા હતા, કોષ જીવનનો એકમ, તેની અંદર આજનો જે આપણે ટોપિકનો અભ્યાસ કરવાનો છે તેનું નામ છે ગોલ્ગી કાય। તો સૌપ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ ગોલ્ગી કાય છે એવું નામ કોને આપ્યું, શું કીધું, ગોલ્ગી કાયની શોધ કોને કરી। આપણે જોઈએ કે સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ કેને કરી, તો આપણે જોઈએ શોધ। તો સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી। કેને કરેલી? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક, એટલે કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કઈ સાલમાં? તો કે 1898 માં કરી હતી। આપણે જોઈએ કે સૌપ્રથમ ગોલ્ગી કાય અંગિકા છે તેની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો સૌપ્રથમ જે કોષની અંદર અંગિકા જોવા મળે છે ગોલ્ગી કાય, એ ગોલ્ગી કાયનું સૌપ્રથમ સંશોધન કરનાર વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી હતો। કઈ સાલમાં? તો કે 1898 ની અંદર એને સૌપ્રથમ શેની શોધ કરી? ગોલ્ગી કાયની શોધ કરી। તો સૌપ્રથમ એને કોષની અંદર ગોલ્ગી કાય અંગિકાની શોધ શેમાં કરી? તો કેમિલો ગોલ્ગીએ ઘુવડનો ચેતાકોષનો અભ્યાસ કર્યો। કેનો અભ્યાસ કર્યો? તો ઘુવડનો ચેતાકોષ। આપણે જોઈએ કે જે ઘુવડનો ચેતાકોષ છે એ ઘુવડના ચેતાકોષનો અભ્યાસ કર્યો અને એ ચેતાકોષને સિલ્વર નાઇટ્રેટ કેના દ્વારા અભિરંજિત કર્યું? સિલ્વર નાઇટ્રેટ દ્વારા અભિરંજિત કરવામાં આવ્યું। તો સૌપ્રથમ આપણે પૂછે, કદાચ આવું વસ્તુ આપણે નીટ માટે જોઈ રાખવાનું કે આપણે જોઈએ કે સૌપ્રથમ ગોલ્ગી કાય નામની અંગિકાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ગોલ્ગી કાય નામની અંગિકાની શોધ કરી। કઈ સાલમાં? તો કે 1898 ની સાલમાં સૌપ્રથમ ગોલ્ગી કાય અંગિકાની શોધ કરી। ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ કેમિલો ગોલ્ગીએ છે જ્યારે ગોલ્ગી કાયની શોધ કરી તો સૌપ્રથમ એ ગોલ્ગી કાયની શોધ કરવા માટે કયા કોષનો અભ્યાસ કર્યો? તો કે કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ કરી ત્યારે તેને ઘુવડનો ચેતાકોષ જોયો। શું જોયો? ઘુવડનો ચેતાકોષ। અને આ જે ઘુવડનો ચેતાકોષ હતો તેની અંદર કયું રસાયણ નાખ્યું? તો કે સિલ્વર નાઇટ્રેટ, AgNO3 સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કર્યું। સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કર્યું। આપને ખબર છે અભિરંજિત કરવું એટલે કે એની અંદર ઘુવડનો જે ચેતાકોષ હતો તેની અંદર શું નાખ્યું? તેને કયું રસાયણ નાખ્યું? સિલ્વર નાઇટ્રેટ રસાયણ નાખ્યું, એટલે એનાથી અભિરંજિત કર્યું। હવે આના દ્વારા અભિરંજિત કર્યું એટલે એની અંદર તેને શું જોવા મળ્યું? તો કે તેને કારણે તેને જાલિકામય સંરચના જોવા મળી। શું જોવા મળી? જાલિકામય સંરચના। તો આપણે લખી શકીએ ઘટ અભિરંજિતથી, ઘટ અભિરંજિતથી, અભિરંજકથી, ઘટ અભિરંજકથી અભિરંજિત કર્યું, તેના કારણે કેની પાસે? કોષ કેન્દ્રની પાસે, કોષ કેન્દ્રની પાસે જાલિકામય રચના જોવા મળી। જાલિકામય રચના જોવા મળી। ફરીથી રિપીટેશન કરું છું, આપણી બુક્સની અંદર ખાલી એટલું જ લખ્યું છે
કે ગોલ્ગી કાયની શોધ કેમિલો ગોલ્ગીએ કરી હતી કઈ સાલમાં? 1898માં. પણ ગોલ્ગી કાયની જ્યારે શોધ કરી અંગિકાની ત્યારે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કયા સજીવના કોષનો અભ્યાસ કર્યો હતો? તો કે ઘુવડનો ચેતાકોષનો અભ્યાસ કર્યો. અને ઘુવડનો ચેતાકોષમાં એને શેના દ્વારા અભિરંજિત કર્યું? તો કે સિલ્વર નાઇટ્રેટ તેની અંદર નાખ્યું, તેના દ્વારા તેને અભિરંજિત કર્યું. એ અભિરંજિત કર્યું, પરિણામે એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે કોષમાં ઘટ અભિરંજિત કર્યું. આપણી બુકમાં એવું લખ્યું છે ઘટ અભિરંજકથી અભિરંજિત કર્યું. પણ ઘટ અભિરંજક કયું? તો કે સિલ્વર નાઇટ્રેટ. તેના દ્વારા તેને અભિરંજિત કર્યું. તેના કારણે તેને કોષ કેન્દ્રની પાસે એક જાલિકામય રચના જોવા મળી. તો જેમ કે આપણે એક કોષ દોરીએ, આ ચેતાકોષ છે તો આપણે ચેતાકોષ જ દોરીએ. એક આ પ્રકારનો ચેતાકોષ હોય. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આ ચેતાકોષ છે. ચેતાકોષની નજીક આ શું છે? કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રની નજીક એને આવી કંઈક જાલિકામય રચના જોવા મળી. આવી જાલિકામય રચના જોવા મળી. એને આપણે અહીં ઝૂમ કરીને જોઈએ કે આ જાલિકામય રચના કેવી હતી. તો આપણે ઝૂમ કરીને જોઈએ. આપણે જોઈએ કે આ રીતના એને કોષ કેન્દ્રની નજીક આવી કંઈક એને જાલિકામય રચના જોવા મળી. આપણે જોઈએ કે કોષ કેન્દ્રની નજીક આવું શું જોવા મળી? જાલિકામય રચના જોવા મળી. ફરીથી રિપીટ કરશું. જ્યારે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક ઘોડનો ચેતાકોષને સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કર્યું ત્યારે એને ઘટ અભિરંજકથી એને જોયું તો એક કોષ કેન્દ્રની પાસે આવી જાલિકામય રચના જોવા મળી. આ જે જાલિકામય રચના છે તેનું વૈજ્ઞાનિકે એના નામ ઉપરથી શું નામ આપી દીધું? ગોલ્ગીકાય એવું નામ આપ્યું. આ રચનાને શું નામ આપી દીધું? ગોલ્ગીકાય એવું નામ આપ્યું. કારણ કે ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી એટલે એનું નામ શું આપી દીધું? ગોલ્ગીકાય એવું નામ આપ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી. આપણે જોઈએ આ ઘણી બધી ચપટી બિંબ આકારની જે કોથળી છે, આ જે ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના જોવા મળે, આ બધીને કહેવાય સિસ્ટરની. બરાબર? શું કહેવામાં આવે? સિસ્ટરની કહેવામાં આવે છે. તો આપણે જોઈએ અહીંયા જોઈ શકો છો આ બધી શું કહેવાય? સિસ્ટરની. જેમ કે આપણે અહીંયા સિસ્ટરની ગણવી તો કેટલી છે? તો કે 1 2 3 4 4 સિસ્ટરની છે. આવી આ તો એક એક્ઝામ્પલ તરીકે લીધું છે. 1 2 3 અને 4 આવી તો ઘણી બધી સિસ્ટરનીઓ હોઈ શકે છે. તો આપણે જોઈએ કે ઘણી બધી બિંબ આકારની ચપટી, આપણે જોઈએ કે આ કેન્દ્ર એક ચપટી કોથળી જેવી રચના જોઈ. આ ચપટી કોથળી કે એને શું કહે છે? ચપટી કોથળી કે સિસ્ટરની કહે છે. કે સિસ્ટરની કહે છે. તો આપણે જોઈએ કે અહીંયા જ્યારે ગોલ્ગીકાયનો અભ્યાસ કર્યો ત્યારે ગોલ્ગીકાયમાં આવું એને ચપટી, એકદમ ચપટીનો મતલબ તો આપણને ખબર હોય, ચપટું જેમ કે સીપત્રો પત્રો હોય એને ચપટું કહેવાય. એવી ચપટી આવી થપ્પી જેવી રચના જોઈ, કોથળી જેવી રચના જોઈ. આ થપ્પી જોઈ. આ થપ્પીને એને શું નામ આપી દીધું? સિસ્ટરની એવું નામ આપ્યું. જેમ કે આ 1 2 3 અને 4 સિસ્ટરની છે, એવી ઘણી બધી સિસ્ટરની હોય. હવે આપણે જોઈએ કે આ સિસ્ટરની છે. આ સિસ્ટરનીનો વ્યાસ કેટલો હોય? તો કે 0.5 માઇક્રોમીટરથી 0.1 માઇક્રોમીટર. આનો વ્યાસ કેટલો હોય? આનો વ્યાસ એટલે આપણે જોઈએ કે આની વચ્ચે જે વ્યાસ છે કેટલો હોય? તો કે 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધી શું ધરાવે છે? તે વ્યાસ ધરાવે છે. ફરીથી જોઈએ કે આપણે અહીંયા બિંબ જેવી ચપટી કોથળી જેવી રચના જોવા મળી. આ ચપટી કોથળી જેવી જે રચના જોઈ તેને સિસ્ટરની પણ કહેવાય. જેમ કે અહીં 4 સિસ્ટરની છે. આવી દરેક કોષમાં સંખ્યા અલગ અલગ હોય, એક સરખી એવું જરૂરી નથી સિસ્ટરની સંખ્યા. પણ આ જે રચનાઓ જોવા મળી એને સિસ્ટરની કહેવાય. એને નામ આપેલું સિસ્ટરની. આ સિસ્ટરનીનો વ્યાસ કેટલો હોય? તો કે 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધી તે શું ધરાવે છે? તે વ્યાસ ધરાવે છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે આ બધી નલિકા એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય.
આપણે જોઈએ કે આ બધી નલિકા એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય. તો આપણે જોઈએ છીએ આ બધી નલિકાઓ એકબીજાને સમાંતર એક પછી એક આવેલી છે, આમ થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય. એટલે આ આખી થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી રચના છે એને કહેવાય ગોલ્ગી સંકુલ. શું કહેવામાં આવે છે? ગોલ્ગી સંકુલ. તો આ આખી તમને જે આ થપ્પી જેવી રચના દેખાય છે એને શું કહેવામાં આવે છે? તો કે એને ગોલ્ગી સંકુલ કહેવામાં આવે છે. યાદ રાખવું આપણે કે તેને ગોલ્ગી સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. તો એના પછી કે ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી હોય. તો દરેક ગોલ્ગી કાયમાં દરેક કોષની અંદર ગોલ્ગી કાયની સિસ્ટર્નીની 4 થપ્પી જ હોય એવું નથી. 5 પણ હોય, 6 પણ હોય, 7 પણ હોય, 8 પણ હોય. આ રીતના કે ગોલ્ગી કાયમાં આ જે સિસ્ટરની છે, હજી રિપીટ કરું છું, જો આ એક સિસ્ટરની, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. તો ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય. દરેક બધાય કોષની અંદર ગોલ્ગી કાયની અંદર સિસ્ટર્નીની સંખ્યા 4 જ હોય એવું જરૂરી નથી. તો આપણે લખી ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય. એટલે કે બધા જ માં સિસ્ટર્નીની સંખ્યા એક સરખી હોય એવું જરૂરી નથી. અમુક ગોલ્ગી કાયમાં 7 થી 8 સિસ્ટરની હોય. અમુક ગોલ્ગી કાય એવા પણ કોષની અંદર હોય જેની અંદર 4 સિસ્ટરની હોય. અમુક ગોલ્ગી કાયમાં 5 સિસ્ટરની હોય. તો સિસ્ટરની સંખ્યા દરેક ગોલ્ગી કાયમાં જુદી જુદી હોય, એક સરખી હોય. પણ એનો વ્યાસ કેટલો હોય? તો કે 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધી તે સિસ્ટર્નીનો વ્યાસ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગોલ્ગી કાય ક્યાં હોય? તો કે ગોલ્ગી કાયની સિસ્ટરની તે કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત થાય. તો આપણે એ જોયું કે ગોલ્ગી કાય છે એની આ સિસ્ટરની કેની નજીક? કોષ કેન્દ્રની નજીક શું થાય છે? સમકેન્દ્રિત થાય છે. તો આપણે લખી ગોલ્ગી કાયની સિસ્ટરની, જોઈએ આપણે ગોલ્ગી કાયની સિસ્ટરની કેની નજીક સમકેન્દ્રિત થાય છે? તો કે કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત થાય છે. આપણે જોઈએ કોષ કેન્દ્રની નજીક સમકેન્દ્રિત થાય છે. ફરીથી રિપીટ કરું છું કે ગોલ્ગી કાયની આ સિસ્ટરની છે ક્યાં થાય ગોઠવાયેલી હોય? તો કે જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્રની નજીક છે આ સિસ્ટર્નીની થપ્પી ગોઠવાયેલી હોય છે. ગોલ્ગી કાયની આ સિસ્ટર્નીની થપ્પી ગોઠવાયેલી હોય છે. જોઈએ આપણે કે ગોલ્ગી કાય છે તે શું હોય છે? તો કે ગોલ્ગી કાય કોષ કેન્દ્રની નજીક સિસ્ટર્નીની થપ્પી હોય છે તે ગોઠવાયેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ હવે જેમાં 2 ભાગ છે. ગોલ્ગી કાયમાં કેટલા ભાગ છે? 2 ભાગ છે. એક આ જે ઉપરની સપાટી દેખાય છે અહીંયા બાજુ તે બહિર્ગોળ ભાગ. ગોલ્ગી કાયમાં 2 ભાગ. આ ઉપરનો ભાગ છે તે કયો છે? બહિર્ગોળ ભાગ. અને બહિર્ગોળ પણ કહેવાય. અથવા આપણે જોઈએ કે આ જે ભાગ છે એને બહિર્ગોળ કહેવાય. બીજું એને કહેવાય નિર્માણકારી સપાટી પણ કહેવાય. બધા નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જરૂરી છે કે ગોલ્ગી કાય છે તે કેવો હોય? તો કે બહિર્ગોળ હોય. એ ઉપરાંત નિર્માણકારી પણ કહેવાય. ત્યારબાદ શીશ છેડો પણ કહેવાય અને ફોર્મિંગ ફેસ પણ કહેવાય. ફોર્મિંગ ફેસ પણ કહી શકો અથવા શીશ છેડો પણ કહેવાય. તો આપણે જોઈએ કે ગોલ્ગી કાયમાં 2 સપાટી હોય. તો ગોલ્ગી કાયમાં જે ઉપરની સપાટી છે આ સપાટી તમે જોઈ શકો છો, જોતા જ ખબર પડી જાય કેવી હોય? બહિર્ગોળ સપાટી હોય. હવે બહિર્ગોળ સપાટી અથવા તેને શું કહેવાય? નિર્માણકારી કહેવાય. કારણ કે કોઈ પણ દ્રવ્યના નિર્માણની શરૂઆત અહીંથી થતી હશે, આગળ ખબર પડશે હમણાં. અથવા આ જે છેડો છે એને ફોર્મિંગ ફેસ પણ કહેવાય. નીટમાં બધું યાદ રાખવું જરૂરી છે. આ 2-3 નામ છે તમારે ક્યાં યાદ રાખવા જરૂરી છે? નીટ માટે યાદ રાખવા જરૂરી છે એટલે તમને ખ્યાલ આવે. બરોબર છે? ફોર્મિંગ ફેસ પણ કહેવાય અથવા શીશ છેડો પણ કહેવાય. તો આપણે જોઈએ અહીંયા કે અહીંયા
ગોલ્ગી કાયની જે આ સપાટી છે, ઉપરની સપાટી, એને બહિર્ગોળ સપાટી કહેવાય, નિર્માણકારી સપાટી કહેવાય, અથવા શું કહેવાય, ફોર્મિંગ ફેસ પણ કહેવાય, અને શીશ છેડા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે નીચેની સપાટી છે, નીચેની સપાટી તેને અંતર્ગોળ સપાટી કહેવાય. તો આ જોતા જ ખબર પડી જાય આ સપાટી કેવી છે, અંતર્ગોળ. તો આ જે સપાટી છે એને કેવી કહેવાય, અંતર્ગોળ સપાટી કહેવાય. અથવા બીજું પરિપક્વન સપાટી પણ કહેવાય. બીજું એનું શું નામ છે તો કે ભાઈ શીશ એટલે કે ટ્રાન્સ છેડો પણ કહેવાય. શું કહેવાય, ટ્રાન્સ છેડો પણ કહેવાય. અને મેચ્યોરિંગ ફેસ પણ કહેવાય. યાદ રાખજો, બીજું નામ શું છે એનું તો કે ભાઈ મેચ્યોરિંગ ફેસ. આપણે જોઈએ, તો એનો મતલબ એમ કે જે બહિર્ગોળ સપાટી, ગોલ્ગી કાયમાં બે સપાટી હોય, એક ઉપરની આ જે સપાટી છે તે બહિર્ગોળ સપાટી કહેવાય, અથવા બીજું નામ એનું તો કે નિર્માણકારી સપાટી પણ કહેવાય, ફોર્મિંગ ફેસ પણ કહેવાય, અને શીશ છેડો પણ કહેવાય. જ્યારે આ નીચેની સપાટી છે તેને શું કહેવાય તો કે અંતર્ગોળ પણ કહેવાય. બીજું શું કહેવાય તો કે પરિપક્વન સપાટી પણ કહેવાય, ટ્રાન્સ છેડો પણ કહેવાય, અને મેચ્યોરિંગ ફેસ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે જોઈએ છીએ કે અંગિકાઓમાં એટલે કે આ ગોલ્ગી કાય નામની અંગિકા છે, તેમાં શીશ એટલે કે બહિર્ગોળ સપાટી અને ટ્રાન્સ એટલે કે અંતર્ગોળ સપાટી એ તદ્દન એકબીજાથી જુદા છે, પણ એકબીજા સાથે જોડાયેલા છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ જે ગોલ્ગી કાય નામની અંગિકા છે તેમાં શીશ એટલે કયો ભાગ, બહિર્ગોળ ભાગ, અને ટ્રાન્સ એટલે કયો ભાગ, અંતર્ગોળ ભાગ. તો આપણે જોઈએ કે જે ગોલ્ગી કાય નામની અંગિકા છે તેમાં શીશ એટલે કે બહિર્ગોળ ભાગ અને કયો છે ટ્રાન્સ અંતર્ગોળ ભાગ એકબીજાથી તદ્દન જુદા છે, પણ છતાં પણ એકબીજા સાથે કેવા છે, જોડાયેલા છે. તમે જોઈ શકો છો, છતાં પણ એકબીજા સાથે કેવા છે, જોડાયેલા છે. કારણ કે છે બે તદ્દન જુદા, કારણ કે બહિર્ગોળ સપાટી અહીંયા છે, અંતર્ગોળ સપાટી અહીંયા છે, તો એકબીજાથી તદ્દન જુદા, પણ છતાં પણ એકબીજા સાથે કેવા છે, જોડાયેલા જોઈ શકાય છે. હવે એની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું છે. કોષની બહાર પામતા કે કોષાંતરીય દ્રવ્ય લક્ષ્ય સુધી પહોંચાડવામાં પેકેજિંગ દ્રવ્ય ER પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીશ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડા તરફ ગતિ કરે છે. આપણે જોઈએ કે આપણે એક અંગિકા જોઈતી આગળ, કઈ ER, કઈ અંગિકા જોઈતી ER, જેને બીજું કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ ER છે એ દ્રવ્ય મુક્ત કરે. શું કરે, દ્રવ્ય મુક્ત કરે. ઈ દ્રવ્ય ક્યાં જાય તો કે ઈ દ્રવ્ય છે અહીંયા ક્યાં જોડાશે, બહિર્ગોળ સપાટી ઉપર. ક્યાં જશે, બહિર્ગોળ સપાટી ઉપર. ફરીથી રિપીટ કરું છું, ER છે તો આપને ખબર છે ER એટલે તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે અંતઃકોષરસ જાળ છે એ શું હોય તો કે આખા કોષરસ વિસ્તારમાં ફેલાયેલી હોય. એટલે પરિણામ શું કરે કે આખા કોષની અંદર શું કામ કરે તો કે દ્રવ્યને વહન કરવામાં મહત્વનો ભાગ ભજવે. તો આ ER છે એ દ્રવ્ય મુક્ત કરે. દ્રવ્ય, એ દ્રવ્ય ક્યાં જાય, એ દ્રવ્ય ક્યાં આવે તો કે ભાઈ આ ગોલ્ગી કાયના ક્યાં છેડે, ગોલ્ગી કાયના ક્યાં આવશે તો કે ભાઈ બહિર્ગોળ સપાટી શીશ છેડે જોડાય. હવે શીશ છેડે જોડાય ત્યારે એ દ્રવ્ય હોય, હજી એમાંથી કંઈક નિર્માણ થવાનું હોય, એટલે એને નિર્માણકારી સપાટી પણ કહેવાય. હવે શું થાય કે આ જે દ્રવ્ય છે આમ ધીરે ધીરે ગોલ્ગી કાયની સિસ્ટરનીઓમાંથી પસાર થતું ક્યાં પહોંચે, અંતઃકોષરસ ઝાડના આપણે જોઈએ કે ક્યાં પહોંચશે, ગોલ્ગી કાયના અંતર્ગોળ ભાગ તરફ પહોંચશે. આ રીતના પુટિકાઓ આવેલી હોય આજુબાજુ. તો આપણે જોઈએ કે ક્યાં પહોંચશે, ફરીથી રિપીટેશન કરું છું, અંતઃકોષરસ ઝાડ જેને શું કહેવાય, ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એનું કામ શું છે તો કે અંતઃકોષરસ ઝાડ ક્યાં હોય તો કે અંતઃકોષરસ ઝાડ છે એ કોષમાં, કોષરસમાં ફેલાયેલું હોય. એનું કામ શું છે કે દ્રવ્યની અવર જવર કરાવવાનું કાર્ય પણ કરે છે. કારણ કે આખી જાલિકામય નલિકામય રચના છે. જેમ કે કોઈ નલિકા હોય, જેમ કે આપણે ખબર છે, એક્ઝામ્પલ તરીકે લઈએ કે કોઈ ગેસનો પાઇપ હોય, નલિકા હોય તો શું કામ પહોંચે તો કે ગેસ પહોંચાડવાનું કામ કરતું. પાણીનો પાઇપલાઇન હોય તો પાણીનો પાઇપલાઇન શું કામ કરે, પાણી પહોંચાડવાનું કામ કરે. એવી રીતે ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ ઝાડ છે શું છે તો કે નલિકામય રચના છે. કેની અંદર છે, કોષની અંદર. એનું કામ શું છે તો કે દ્રવ્યનું વહન કરાવ. હવે અંતઃકોષરસ ઝાડ જે દ્રવ્ય મુક્ત કરે, દ્રવ્ય ક્યાં જોડાશે, એ દ્રવ્ય ક્યાં જોડાશે
તો કે ગોલ્ગી કાયની બહિર્ગોળ સપાટીએ જોડાશે. એટલે અહીંથી દ્રવ્યમાંથી કંઈક નિર્માણ થશે, અહીં નીકળશે ત્યારે. એટલે નિર્માણ થવાની શરૂઆત અહીંથી થઈ, એટલે એને નિર્માણકારી ભાગ પણ કહેવાય. એટલે બહિર્ગોળ સપાટીનું બીજું નામ શું પડ્યું? નિર્માણકારી ભાગ પડ્યું. એટલે કે ઈઆરમાંથી દ્રવ્ય મુક્ત થાય ત્યારે શીશ છેડે જોડાય. પછી દ્રવ્ય ધીમે ધીમે આ સિસ્ટર્નીમાંથી આ રીતના ધીમે ધીમે શું થતું હોય? પસાર થતું જાય. એટલે ક્યાં પહોંચે? તો કે અંતઃગોળ ભાગ. હવે અંતર્ગોળ ભાગમાંથી અહીં છૂટી પડશે, એટલે આ રીતના પુટિકા સ્વરૂપે છૂટી પડે. અને એની અંદર શું ભરેલું હોય? દ્રવ્ય. આ રીતના કયા સ્વરૂપે? પુટિકા સ્વરૂપે છૂટી પડે. અને આની અંદર શું ભરેલું હોય? દ્રવ્ય. આ પુટિકા મુક્ત કરી. અને આ પુટિકાની અંદર શું હોય? દ્રવ્ય ભરેલું. જેમ કે આ દ્રવ્ય મુક્ત કર્યું હતું. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો બરોબર. આ વસ્તુ આપણે સમજવી જરૂરી છે કે આપણે શું કીધું કે ઈઆર અંતઃકોષરસ જાળમાંથી દ્રવ્ય મુક્ત થાય. એ દ્રવ્ય ક્યાં જોડાય? તો કે બહિર્ગોળ સપાટી, ગોલ્ગી કાયની કઈ સપાટી? બહિર્ગોળ સપાટી, નિર્માણકારી સપાટી, સ્વીસ છેડે જોડાય. ત્યારે એમાંથી શું થાય? દ્રવ્ય છે ધીમે ધીમે એનાથી પસાર થતું જાય, એટલે એમાં રૂપાંતરણ થાય. એટલે હવે આ દ્રવ્યમાં થોડુંક પરિવર્તન આવી જાય. અને પરિવર્તન થઈને છેલ્લા પુટિકા સ્વરૂપે છૂટું કરે. આ પુટિકાની અંદર બીજું કાંઈ ન હોય. શું હોય? દ્રવ્ય હોય. આ રીતના એમાંથી શું મુક્ત કરશે? પુટિકાઓ છે તે મુક્ત કરતું જોવા મળે છે. તો તેની અંદર આ રીતના પુટિકાઓ છે તે મુક્ત થાય છે. તો આપણે જોઈએ તો હવે તો એટલા માટે આપણે કહી શકીએ કે ગોલ્ગી કાય કોષનું પેકિંગ યુનિટ જેવું કામ છે. ગોલ્ગી કાયમાં કોષનું કામ શું છે? પેકિંગ યુનિટનું. આપણે એક્સ્ટ્રા નીટ માટે લખી લઈએ. આવું નીટમાં ધ્યાન રાખવાનું. શું? તો કે ભાઈ ગોલ્ગી કાય કોષમાં ક્યાં તરીકે કામ કરે? તો કે પેકેજિંગ યુનિટ તરીકે કરે છે. પેકિંગ યુનિટ તરીકે કામ કરે છે. અને પેકિંગ યુનિટ કહેવાય. પેકિંગ યુનિટ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપણે નીટમાં પૂછે કે ગોલ્ગી કાયમાં કોષમાં પેકિંગ યુનિટ તરીકે કામ શું કરે? આ પેકિંગ કરી દીધું ને, કારણ કે દ્રવ્ય છૂટું પડ્યું. દ્રવ્ય છે ને કેની અંદર લઈ લીધું? એક પુટિકા. આવી ગોળ રચના થઈ ગઈ એટલે પુટિકા કહેવાય. પુટિકાની અંદર દ્રવ્ય લઈ લીધું એટલે પેક કરી દીધું, એટલે પેકિંગ યુનિટ તરીકે કામ કરે છે. ક્યુ? ગોલ્ગી કાય. તો કદાચ આપણે નીટમાં પૂછાય કે કોષની અંદર એવી કઈ અંગિકા છે કે જે શું કહે છે? કોષની અંદર એવી કઈ અંગિકા છે કે જે શું કામ કરે છે? તો કે પેકિંગ યુનિટ તરીકે કામ કરે. તો કે ભાઈ ગોલ્ગી કાય. કઈ રીતે? હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ તમને કહું કે ગોલ્ગી કાય જે આ દ્રવ્યના વહનની પ્રક્રિયા છે એ તમારે નીટમાં પણ પૂછાઈ ગયેલું છે 2017માં. નીટમાં 2017માં પૂછાઈ ગયેલું છે. શું પૂછાઈ ગયેલું છે? કે આનો યોગ્ય ક્રમ આપવાનો હતો કે ઈઆરમાંથી જે દ્રવ્ય મુક્ત થાય કયા ક્રમ દ્વારા પુટિકા સ્વરૂપે બહાર નીકળે. તો યોગ્ય ક્રમ શું? તો પેલા ઈઆર એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળમાં દ્રવ્ય મુક્ત થાય. એ દ્રવ્ય છે ગોલ્ગી કાયના ક્યાં છેડે જોડાય? તો કે શીશ છેડે. ઘણીવાર શીશ છેડો આપેલો હોય, ઘણીવાર ફોર્મિંગ ફેસ હોય, નિર્માણકારી, બહિર્ગોળ, બધાનો મતલબ એક જ થાય. પછી દ્રવ્ય છે કેમાંથી પસાર થાય? સિસ્ટર્નીમાંથી. સિસ્ટર્નમાંથી પસાર થઈને ક્યાં આવે? તો કે ટ્રાન્સ છેડે આવે. ક્યાં છેડે આવે? ટ્રાન્સ છેડે. અંતર્ગોળ સપાટી ટ્રાન્સ. અને ત્યાંથી શું થાય? પુટિકા મુક્ત થાય. તો આ રીતના તમને ક્રમ પૂછાઈ ગયેલો છે નીટમાં. શું છે? ક્રમ પૂછાઈ ગયેલો છે નીટમાં. ક્રમ પૂછ્યો હતો. એટલે આ રીતના જો આપણે આકૃતિ દોરેલો હોય તો આપણે તરત સમજાઈ જાય કે ઈઆર છે એટલે કે અંતઃકોષરસ જાળમાંથી દ્રવ્ય મુક્ત થાય. એ દ્રવ્ય ક્યાં આવે? તો કે બહિર્ગોળ સપાટી છે ગોલ્ગી કાયની ત્યાં આવે. તેમાંથી પસાર થતા થતા દ્રવ્યમાં ફેરફાર થઈ જાય એટલે રૂપાંતરણ થાય. રૂપાંતરણ થાય એટલે ક્યાં છેડે આવશે? એટલે જેને ટ્રાન્સ છેડે આવે. પછી પુટિકા સ્વરૂપે શું થાય છે? બહાર નીકળે છે. એટલે ગોલ્ગી કાયને બીજું શું કહેવાય? પેકિંગ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે આથી આપણે કહી શકીએ કે ગોલ્ગી પ્રસાધન છે એ કેની નજીક આવેલું હોય? અંતઃકોષરસ જાળની નજીક આવેલું હોય. આપણે જોઈએ કે ગોલ્ગી કાય ક્યાં આવેલું હોય? અંતઃકોષરસ ઝાડની નજીક આવેલું હોય. અંતઃકોષરસ ઝાડની નજીક આવેલું. શું કામ? ખબર પડી જશે. ગોલ્ગી કાય અંતઃકોષરસ ઝાડની નજીક શું કામ હોય? કારણ કે અંતઃકોષરસ જાળમાંથી જે દ્રવ્ય મુક્ત થાય એ દ્રવ્ય ક્યાં જોડાય? તો કે બહિર્ગોળ સપાટી, નિર્માણકારી સપાટી, શીશ સપાટી. તેમાંથી તે પરિવર્તન થતા થતા અંતર્ગોળ સપાટી આવે. એને ટ્રાન્સ છેડો કહેવાય. ત્યાંથી પુટિકા સ્વરૂપે દ્રવ્ય છે તે બહાર નીકળે. એટલે કેવું કહેવાય? ગોલ્ગી કાય છે અંતઃકોષરસ જાળની કેવી હોય છે? નજીક હોય છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હમણાં તમારી બુક્સની અંદર એક શબ્દ આવશે કે ગોલ્ગી કાય પ્રસાધનનું કાર્ય શું છે. તો ગોલ્ગી કાય પ્રસાધનનું કાર્ય છે તે કોષની બહાર સ્ત્રાવ પામતા અને કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાનું પેકેજિંગ દ્રવ્ય છે. જો આ ગોલ્ગી કાયનું કાર્ય શું છે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ. માનો કે આપણે અહીં કોષ દોરીએ, આ કોષ દોર્યો છે. હવે કોષ છે, માનો કે ગોલ્ગી કાય છે, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. આપણે બે જ સિસ્ટરની દોરી એટલે 4 દોરી નાખી. ચાલો આપણે દોરી બરાબર છે. હવે શું થાય કે ઈઆર માંથી દ્રવ્ય મુક્ત થયું. ઈઆર માંથી દ્રવ્ય એ ક્યાં જોડાય? બહિર્ગોળ સપાટી. આમાંથી પસાર થતું થતું ક્યાં આવે? અંતર્ગોળ સપાટી, એટલે ટ્રાન્સ છેડે આવે. પછી એમાંથી આ દ્રવ્ય છે પેકેજિંગ દ્રવ્ય મુક્ત થાય. હવે શું કરે ગોલ્ગી કાય? કે ગોલ્ગી કાય છે એને ક્યાં લઈ જશે? તો કે આ રીતના તેને શું કરશે? કોષની બહાર મુક્ત કરી દે છે. બરાબર છે. જે ઘટકો છે કોષની જરૂર નથી અને કોષની બહાર મુક્ત. ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું? ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું? તો કે કોષીય દ્રવ્ય. તો આ કોષીય દ્રવ્ય હતું કેમાંથી મુક્ત થયું? ઈઆરમાંથી. ઈઆરમાંથી બહિર્ગોળ સપાટી અંતર્ગોળ સપાટીમાંથી આવીને પુટિકા બની. એ પુટિકાને ક્યાં લઈ જાય? કોષાંતરીય લક્ષ્ય અથવા કોષની બહાર તરફ ગતિ કરાવે છે. શું કરે ગોલ્ગી કાય? શું કરે? કોષની બહાર, એટલે કે મિડલમેન તરીકે ઓળખી શકીએ આપણે. એમ કે કોઈ દ્રવ્યને બહાર લઈ જવું તો ઈઆર કોને આપે? ગોલ્ગી કાયને. ગોલ્ગી કાયને ક્યાં છોડે જોડાય? બહિર્ગોળ. પછી ક્યાં છેડે પહોંચે? અંતર્ગોળ. અને અંતર્ગોળ છેડેથી ક્યાં વહી જાય? કોષની બહાર વહી જાય. એટલે આ એક ગોલ્ગી કાયનું કાર્ય તરીકે તેને ઓળખી શકાય. હવે બીજું આપણે જોઈએ કે આપણે જોઈએ આ જે ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાય છે. આપણે લખી ગોલ્ગી કાય. હવે એમાં ધારો કે પહેલા આપણે અંતઃકોષરસ જાળ દોરીએ એટલે આપણે સમજાય. ઈઆર. ઈઆર એટલે ખબર પડી જશે અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે આ ઈઆર છે. હવે ઈઆર માંથી કઈ અંતઃકોષરસ જાળ? તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ખરબચડી. ખરબચડી અંતઃકોષરસ જાળ અથવા કણિકામય અંતઃકોષરસ જાળ. અને બીજી કઈ હોય? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે તો કે લીસી અંતઃકોષરસ જાળ. હવે આપને ખબર છે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા હોય. એ કેવી અંતઃકોષરસ જાળ કહેવાય? તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ. હવે જો એમાંથી પ્રોટીન મુક્ત થાય, આપને ખબર છે રિબોઝોમ શું બનાવે? પ્રોટીન. શું બનાવે? પ્રોટીન. તો એમાંથી પ્રોટીન મુક્ત થાય અને ઈ પ્રોટીન ઈઆર માંથી કયું દ્રવ્ય મુક્ત થયું? તો કઈ ઈઆર? તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કઈ છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળમાંથી દ્રવ્ય મુક્ત થાય તો એ કયું હોય? પ્રોટીન હોય. હવે એ દ્રવ્ય ક્યાં જોડાય? તો કે બહિર્ગોળ સપાટી. પછી આમાંથી ધીમે ધીમે પસાર થાય અને ક્યાં છેડે પહોંચે? તો કે અંતર્ગોળ સપાટી. જેને કેવો છેડો કહેવાય? ટ્રાન્સ છેડો કહેવાય. હવે જ્યારે આરઈઆર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખરબચડી અંતઃકોષરસ જાળમાંથી પ્રોટીન દ્રવ્ય મુક્ત થયું. આ પ્રોટીન જ્યારે મુક્ત થાય દ્રવ્ય ત્યારે બહિર્ગોળ સપાટી જોડાય. તેમાં આમાંથી પસાર થાય ત્યારે આપણે શું બોલ્યા હતા? રૂપાંતરણ થતું જાય. રૂપાંતરણ થતા થતા ક્યાં પહોંચે? તો કે ભાઈ અંતઃકોષરસ જાળ, સોરી આપણે કયો ભાગ? અંતર્ગોળ ભાગ, જેને શું કહેવાય? ટ્રાન્સ છેડે. ત્યાં પહોંચે એટલે એમાંથી મુક્ત થાય. હવે એ પુટિકા મુક્ત થઈ હશે. એ પુટિકામાં શું હશે? ક્યુ બનાવે? તો કે ગ્લાયકોપ્રોટીન બનાવી નાખે. શું બનાવે? ગ્લાયકોપ્રોટીન. શું બનાવશે? ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકો એટલે કે પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડ કેને કહેવાય? તમારે ચેપ્ટર નંબર 9 ની અંદર આવવાનું જ છે. તો આ રીતના ખાલી અત્યારે નામ યાદ રાખજો. બધું તમને 9મા ચેપ્ટરની અંદર બધું ખબર પડી જશે. ગ્લાયકોપ્રોટીન પણ કેને કહેવાય. પણ અત્યારે આપણે શું યાદ રાખવાનું? આપણી અંદર બુકમાં ખાલી એટલું ભાઈ ગોલ્ગી કાયનું કાર્ય શું છે? તો કે ભાઈ ગ્લાયકોપ્રોટીન બનાવવાનું, ગ્લાયકોલિપિડ બનાવવાનું. પણ કઈ રીતે ગ્લાયકોપ્રોટીન બને ને કઈ રીતે ગ્લાયકોલિપિડ બને તે આપને ખબર હોવી જોઈએ. તો ગ્લાયકોપ્રોટીન કઈ રીતે બનશે? અંતઃકોષરસ જાળ તો હોય જ, પણ કેવી? તો કે ખરબચડી અંતઃકોષરસ જાળ. તો ખરબચડી અંતઃકોષરસ જાળ હોય એની પર શું ચોટેલા હોય? રિબોઝોમ્સ ચોટેલા હોય. તો રિબોઝોમ્સ શું બનાવે? પ્રોટીન. એટલે દ્રવ્ય નીકળ્યું. હવે એ દ્રવ્ય ક્યાં જોડાય? તો કે પહેલા તો બહિર્ગોળ સપાટી સાથે જોડાય. ગોલ્ગી કાયની કઈ? બહિર્ગોળ સપાટી, જેને શીશ છેડો કહેવાય.
તેમાંથી પસાર થાય, સિસ્ટર્નીમાંથી પસાર થતું હોય ત્યારે શું થાય, તેમાં રૂપાંતરણ થતો જાય. રૂપાંતરણ થતાં થતાં ક્યાં પહોંચે, તો કે ટ્રાન્સ છેડે પહોંચે. ક્યાં છેડે પહોંચે, ટ્રાન્સ. ટ્રાન્સ એટલે અંતર્ગોળ સપાટી. તેમાંથી તે મુક્ત થાય ત્યારે એમાંથી શું બની ગયું હોય, ગ્લાયકોપ્રોટીન બની ગયું. રૂપાંતરણ થઈ ગયું ગ્લાયકોપ્રોટીન. પ્રોટીન સાથે ગ્લાયકોજન જોડાઈ ગયો. પ્રોટીન સાથે ગ્લાયકોજન જોડાઈ ગયો એટલે ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોજન એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે, પણ પોલિસેકેરાઇડ કેને કહેવાય આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર આવશે. હવે આપણે જોઈએ, માનો કે આ અંતઃકોષ રસજાળ છે, તે કેવી હોય, લીસી અંતઃકોષ રસજાળ હોય. કેવી હોય, લીસી. તો એ શું ઉત્પન્ન કરે, તો કે લિપિડ ઉત્પન્ન કરે. કયું દ્રવ્ય નિર્માણ કર્યું, લિપિડ. હવે લિપિડ ક્યાં જોડાય, તો કે બહિર્ગોળ સપાટી સાથે જોડાય, શીર્ષ છેડામાં. લિપિડ ચરબી, લિપિડ મતલબ ચરબી, એ ધીમે 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 પસાર થતા ક્યાં પહોંચશે, તો કે ભાઈ ગોલ્ગી કાયની અંતર્ગોળ સપાટી, જેને કી કહેવાય, શીર્ષ છેડો કહેવાય, ત્યાંથી પરિવર્તન પામશે, રૂપાંતરણ થશે. શું બની જશે એમાંથી, તો એમાંથી બનશે, શું બનશે વિદ્યાર્થી મિત્રો, ગ્લાયકોલિપિડ બની જશે. તો શું બનશે, ગ્લાયકોલિપિડ બને. જોઈએ તો એમાંથી શું બને, ગ્લાયકોલિપિડ. તો આપણે કહી શકીએ કે ભાઈ અંતઃકોષરસ આપણે ગોલ્ગી કાયનું કાર્ય શું છે, તો કે ભાઈ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનાવવાનું કામ છે. ગ્લાયકો એટલે ગ્લાયકોઝન અને લિપિડ એટલે ચરબી, બે જોડાણું એટલે શું થઈ ગયું, ગ્લાયકોલિપિડ. અને આ પરિવર્તન કેને કારણે થયું, લિપિડમાં ગ્લાયકોઝન કેની સાથે જોડાઈ ગયું, કારણ કે આ બહિર્ગોળ ગોલ્ગી કાયમાંથી પસાર થતા નિર્માણ પામ્યું. તો આ એનું શું થઈ ગયું, કાર્ય થઈ ગયું. તો આપણે જોઈએ કે આપણી બુક્સની અંદર એ જ આપ્યું છે કે ગોલ્ગી કાયનું કાર્ય શું છે, તો કે ગ્લાયકોપ્રોટીન બનાવવાનું અને ગ્લાયકોલિપિડ બનાવવાનું છે. પણ કઈ રીતે બને એ આપણે અહીંયા અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધું સમજી ગયા, ગોલ્ગી કાયની શોધ કોને કરી, ગોલ્ગી કાયનું કામ શું છે, પણ ગોલ્ગી કાય બને કેમાંથી, આપણે એક્સ્ટ્રા નોટમાં લઈએ કે ગોલ્ગી કાય કેમાંથી બને, તો કે ગોલ્ગી કાય કેમાંથી નિર્માણ પામે, તો કે કાં તો ઈઆર માંથી, ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષ રસજાળમાંથી, અથવા પૂર્વ ગોલ્ગી કાયમાંથી, અથવા પૂર્વ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે છે. આ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ, બરાબર છે. આવી વસ્તુ આપણે નીટ માટે યાદ રાખવાની કે આપણે પૂછે કે ભાઈ ગોલ્ગી કાય છે એનું નિર્માણ કેમાં થાય કોષની અંદર, તો કાં તો અંતઃકોષ રસજાળ ગોલ્ગી કાય નિર્માણ પામે અને કાં તો પૂર્વ ગોલ્ગી કાય, પેલો ગોલ્ગી કાય હોય એમાંથી જ બીજો ગોલ્ગી કાય બની જાય. એટલે આ રીતના અંતઃકોષ રસજાળ દ્વારા અથવા પૂર્વ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો ટોપિકનો અભ્યાસ કર્યો. હવે ફરીથી એકવાર રિપીટેશન કરી એટલે આપણે એકદમ ઇઝી લાગે. પહેલાં આપણે જોયું, શું જોયું, તો કે ભાઈ ગોલ્ગી કાય. તો કોષની અંદર આવી જે અંગિકા જોવા મળે એને શું કહેવાય, ગોલ્ગી કાય કહેવાય. તો આ ગોલ્ગી કાયની શોધ કોને કરી, તો કે કેમિલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક હતો, તેને શોધ કરી. કઈ સાલમાં, તો કે ભાઈ 1898ની સાલમાં સૌપ્રથમ કેમિલો ગોલ્ગીએ ગોલ્ગી કાયની શોધ કરી. તો આપણે જોઈએ કે ભાઈ આ ગોલ્ગી કાયની શોધ કરનાર વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગી હતો. 1898માં એનું સંશોધન કર્યું. એટલા માટે જ આ અંગિકાનું શું નામ આપી દીધું, ગોલ્ગી કાય એવું નામ આપ્યું. એના નામ ઉપરથી જ એનું નામ આપી દીધું. તો આપણે એમ થાય કે ભાઈ આ ગોલ્ગી કાયની અંગિકા છે તેનો અભ્યાસ કરવા માટે પહેલા કયા કોષનો અભ્યાસ કર્યો હતો, તો કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ ઘુવડનો ચેતાકોષનો અભ્યાસ કર્યો હતો. ઘુવડના ચેતાકોષનો અભ્યાસ કર્યો હતો. અને આ ચેતાકોષમાં કેવું અભિરંજક નાખ્યું, તો કે સિલ્વર નાઇટ્રેટ, AgNO3, સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એને રસાયણ નાખ્યું. એ રસાયણ નાખ્યું એટલે અભિરંજિત કર્યું, તેના કારણે તેને કોષ કેન્દ્રની નજીક આવી જાલિકામય રચના જોવા મળી. બીજું, આ જાલિકામય રચના જોવા મળી તેમાં શું હતું, તો કે ઘણી બધી બિંબાકારની, આપણે જોઈએ કે બિંબાકારની ચપટી કોથળી, કે એને શું કહેવામાં આવે છે, સિસ્ટરની કહેવામાં આવે. આ જે છે તેને શું કહેવાય, સિસ્ટરની. જેમ કે 1 2 3 4 આવી 4 થી લઈને 8 સુધી હોઈ શકે. તો ગોલ્ગી કાયમાં શું જોઈએ, સિસ્ટરની. હવે આપણે જોઈએ કે આ બધી સિસ્ટરની કેવી હોય, તો એનો વ્યાસ કેટલો હોય, તો કે આ જે સિસ્ટરની છે તેનો વ્યાસ કેટલો હોય, તો કે 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધી શું ધરાવે, તેનો વ્યાસ ધરાવે. બીજું કે આ બધી નલિકા છે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. આને ગોલ્ગી સંકુલ કહેવાય. આખું શું કહેવાય, ગોલ્ગી સંકુલ કહેવાય. આ સમાંતર એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી છે એટલે આ આખું ગોલ્ગી સંકુલ કહેવાય. હવે બીજું કે ગોલ્ગી કાય છે તેમાં સિસ્ટર્નીની સંખ્યા કેવી હોય, તો કે જુદી જુદી હોય. દરેક ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા 4 જ હોય એવું જરૂર નથી. બીજા કોષમાં કદાચ એની સંખ્યા 7 પણ હોય. આ સિસ્ટર્નીની સંખ્યા કેટલી હોય, 7. જો ગોલ્ગી પ્રસાધન એક પણ સિસ્ટર્નીની સંખ્યા કેવી હોય, જુદી જુદી હોય.
જેમ કે 7 હોય 8 હોય, પણ એનો વ્યાસ કેટલો હોય? 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર સુધી તે વ્યાસ ધરાવે. ત્યારબાદ આપણે જોઈએ ગોલ્ગી કાય ક્યાં હોય, તો કે આ જે ગોલ્ગી કાય છે એ ક્યાં હોય? તો કે કોષ કેન્દ્રની નજીક. ક્યાં હોય છે? કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય. આ ગોલ્ગી કાય નામની અંગિકા કોષ કેન્દ્રની નજીક શું થઈ ગયેલી હોય? સંગ્રહિત થઈ ગઈ. હવે આપણે જોયું કે આ ગોલ્ગી કાય છે તેની બે સપાટી હોય. ગોલ્ગી કાયની કેટલી સપાટી હોય? બે. એક બહારની સપાટી, આ ઉપરની સપાટી, એને બહિર્ગોળ સપાટી કહેવાય. અહીંથી નિર્માણની શરૂઆત થાય. હવે તમને ખબર પડી ગઈ છે નિર્માણકારી શું કામ થાય. અહીંથી નિર્માણની શરૂઆત થાય અને બહાર નીકળે તો આ નિર્માણ થઈ જાય. જેમ કે અહીં પ્રોટીનનું થયું હતું તો બહાર નીકળ્યું તો ગ્લાયકોપ્રોટીન બની ગયું, એટલે નિર્માણ થઈ ગયું, એટલે પરિપક્વ સપાટી કહેવાય. પરિપક્વ થઈ નીકળ્યું એટલે પરિપક્વ સપાટી કહેવાય. તો અહીં જો બહિર્ગોળ સપાટી છે, એને નિર્માણકારી પણ કહેવાય, અને શીશ છેડો પણ કહેવાય, અને ફોર્મિંગ ફેસ પણ કહેવાય. આ નીચેની સપાટી છે તેને કેવી કહેવાય? અંતર્ગોળ સપાટી કહેવાય, પરિપક્વન સપાટી કહેવાય, ટ્રાન્સ છેડો પણ કહેવાય, અને મેચ્યોરિંગ ફેસ. મેચ્યોરિંગ એટલે કે પરિપક્વ પામી ગઈ એટલે એને શું કહેવાય? પરિપક્વન સપાટી કે મેચ્યોરિંગ ફેસ કહેવાય. હવે આપણે જોયું તો શું કે આ જે ગોલ્ગી કાય છે તેનું કામ શું છે? તો આપણે જોઈએ કે માનો કે કોઈ ઈઆર અંતઃકોષરસ જાળમાંથી દ્રવ્ય મુક્ત થાય છે. એ દ્રવ્ય ક્યાં જોડાય? તો કે ભાઈ બહિર્ગોળ સપાટી ઉપર જોડાય, સિસ્ટરની બહિર્ગોળ સપાટી. પછી આ ગોલ્ગી કાયમાંથી ધીમે ધીમે પસાર થાય. પસાર થઈને ક્યાં આવે? અંતઃકોષરસ જાળ, એટલે કે સોરી અંતર્ગોળ સપાટી, જેને શું કહેવાય? ટ્રાન્સ છેડો. એ ટ્રાન્સ છેડામાંથી આ રીતના પુટિકા સ્વરૂપે મુક્ત થાય. ને પુટિકામાં શું ભરેલું હોય? દ્રવ્ય ભરેલું હોય. શું ભરેલું હોય? દ્રવ્ય ભરેલું હોય. હવે આપણે જોઈએ કે આ છેડો આપણે નીટમાં જોઈએ તો આ રીતનાનો ક્રમ પૂછાયેલો હતો કે ભાઈ જે ગોલ્ગી કાયમાંથી દ્રવ્યના નિર્માણની પ્રક્રિયા છે તે સમજાવો. તો આ રીતના શું આવે? તો કે ભાઈ પહેલાં ઈઆર, પછી એના ક્યાં છેડે? શીશ છેડે, પછી ટ્રાન્સ છેડે, છેડે પુટિકા સ્વરૂપે તે બહાર નીકળે. હવે આપણે જોઈએ કે આનું કામ શું? કે ભાઈ આ પેકિંગ કરવાનું. ગોલ્ગી કાયનું કામ શું? તો આ પેકિંગ કરવાનું. એટલે આપણે કહીએ કે ગોલ્ગી કાય કોષમાં છે ક્યાં તરીકે કામ કરે? તો કે પેકિંગ યુનિટ તરીકે કામ કરે. પેકિંગ યુનિટ તરીકે પેકેજિંગ કરે છે. પડીકું વાળે આપણે એમ કહી શકીએ, પડીકું વાળું, બરાબર. પેકેજિંગ યુનિટ તરીકે કામ કરે છે. હવે બીજું આપણે જોયું કે અહીંયા ગોલ્ગી કાયનું એક કાર્ય એ પણ છે કે કોષની બહાર દ્રવ્યનું વહન કરવું અથવા કોષાંતરીય લક્ષ્ય સુધી દ્રવ્યને પહોંચાડવું. તો કઈ રીતે? તો કે અંતઃકોષરસ જાળમાંથી દ્રવ્ય આવે, એ દ્રવ્ય ગોલ્ગી કાયની બહિર્ગોળ સપાટીએ જોડાય. ક્યાં આવે? અંતર્ગોળ સપાટીએ દ્રવ્ય આવે, પછી એને ક્યાં કરે? તો કાંઈ કોષની બહાર ધકેલવામાં ગોલ્ગી કાય મદદ કરે છે. બીજું આપણે જોયું શું? તો કે ભાઈ ગોલ્ગી કાય છે ક્યાં આવેલી હોય? તો કે અંતઃકોષરસ જાળ નજીક. શું કામ? આપણે ખબર પડી ગઈ છે. હવે આપણે જોઈએ કે ગોલ્ગી કાયનું કાર્ય શું હતું? તો કે ભાઈ ગોલ્ગી કાયનું કાર્ય શું હતું? ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ કરવું ગોલ્ગી કાયનું કાર્ય. કઈ રીતે? તો કે અંતઃકોષરસ જાળ હોય એની કઈ અંતઃકોષરસ જાળ? ખરબચડી અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળ. એની પર રિબોઝોમ્સ ચોટેલા હોય, પ્રોટીનનું નિર્માણ કરે. એ પ્રોટીન ક્યાં જોડાય? બહિર્ગોળ સપાટી ઉપર. ફેરફાર થતાં થતાં, રૂપાંતર થતાં થતાં ક્યાં પહોંચે? અંતર્ગોળ સપાટી, ટ્રાન્સ છેડો. ત્યાંથી મુક્ત કરે એટલે શું બની ગયું? ગ્લાયકોપ્રોટીન બની ગયું. ગ્લાયકોઝન જોડાઈ જાય પ્રોટીન સાથે એટલે ગ્લાયકોપ્રોટીન. પછી અંતઃકોષરસ જાળ પણ કઈ? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ જાળ. એ લિપિડનું નિર્માણ કરે. લિપિડ દ્રવ્ય ક્યાં જોડે? બહિર્ગોળ સપાટી. આમાંથી પસાર થતાં થતાં ટ્રાન્સ છેડે આવે, અંતર્ગોળ સપાટી. ત્યાંથી પુટિકા આપણે જોઈએ કે શેનું નિર્માણ કરી નાખે? ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરે છે. તો આ રીતના બીજું આપણે જોયું કે આ ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાય શેમાંથી બને? તો કે કાં તો અંતઃકોષરસ જાળમાંથી બને અને કાં તો પૂર્વ ગોલ્ગી કાયમાંથી ગોલ્ગી કાય બની જાય. યાદ રાખવાનું છે ગોલ્ગી કાયનું નિર્માણ કેમાંથી થાય? તો કે કાં તો અંતઃકોષરસ જાળમાંથી ગોલ્ગી કાય બને અને કાં તો પૂર્વ ગોલ્ગી કાયમાંથી નિર્માણ. બીજું આપણે જોયું બરોબર છે કે આ જોઈ ગયા. એ ઉપરાંત જે આપણે છેલ્લો લાસ્ટ ટોપિક આપણે જોઈએ કે એની અંદર આ જે ગોલ્ગી કાયનું નિર્માણ છે કેમાંથી થતું હતું? તો કે અંતઃકોષરસ જાળ અને બીજું કેવું છે? પૂર્વ ગોલ્ગી કાયમાંથી તેનું નિર્માણ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો થયો ગોલ્ગી કાયનો ટોપિક. જો આગલો ટોપિક તમે હજી રીડ ન કર્યો હોય અંતઃકોષરસ જાળ તો પહેલાં એને રીડ કરજો, વ્યવસ્થિત સમજજો, પછી જ આ લેક્ચરને એટેન્ડ કરજો. ત્યાં આપણે ગોલ્ગી કાયનો ટોપિક પૂરો કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.